મનસુખ વસાવા કહે છે કે ભોળા ભાલા સીધા સાદા આદિવાસીઓને ફોસલાવીને ભોળવીને એમનું ધર્માંતરણ થાય છે. ઠીક છે, આ બધું થઈ રહ્યું છે, પરંતુ કેટલાક પ્રશ્ન મારે હિન્દુઓને, સનાતનીઓને અને પંથ સંપ્રદાયના નામે લોકોને ચૂના લગાવનારા લોકોને પણ પૂછવો છે કે આદિવાસીઓએ ધર્માંતરણ શા માટે કર્યું? તમે ક્યારેય એમની પાસે ગયા નથી. ખ્રિશ્ચનો એમનો દેશ છોડી દૂર દૂરાજના જંગલોમાં જાય, આફ્રિકામાં જાય, જ્યાં હજુ સુધી માનવ વસાહતો નથી પહોંચી, એવા વિસ્તારોમાં જાય પોતાના ધર્મ માટે, એના પ્રચાર માટે. તમે માત્ર તમારું વ્યક્તિગત જીવન જીવો છો, વ્યક્તિગત સ્વાર્થ માટે જીવો છો. તમને સનાતન માટે શ્રદ્ધા હોત, અસ્મિતા હોત, પ્રેમ હોત, તો તમે પણ ગયા હોત સનાતનની વાત લઈ આદિવાસી વિસ્તારોમાં ધર્મ પ્રચાર માટે, જેમ આર્ય સમાજ જાય છે. એટલે આપણે માત્ર ધર્માંતરણની વાત કરીએ છીએ કે ધર્માંતરણ થાય છે, પણ એ શા માટે થઈ રહ્યું છે ને, એમાં ક્યાંક આપણે અંદર જોવાની પણ જરૂર છે.